अस्सलाम वालेकुम दोस्तों। आज આપણે પરફેક્ટ માપ સાથે ગુલાબજાંબુ બનાવીશું। નાનાથી લઈને મોટા લગીને બધાને જ ગુલાબજાંબુ ખૂબ જ પસંદ હોય છે અને મહેમાન આવે ત્યારે આપણે ગુલાબજાંબુ બનાવીએ ત્યારે કોઈ વખત બગડી બી જાય છે અને મેં તમને બિલકુલ સોડા વગર એકદમ પોચા એવા એકદમ સોફ્ટ ગુલાબજાંબુ મેં તમને બનાવીને બતાવીશ। તો ચાલો એને બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો ગુલાબજાંબુ બનાવવા માટે સૌપ્રથમ મેં ચાસણી બનાવવા માટે કઢાઈ ગરમ મૂકી દીધી છે। એની અંદર આપણે નાખી દઈશું 750 ગ્રામ મેં ખાંડ લીધી છે, તેની અંદર એડ કરી દીધી છે। એની અંદર આપણે 3 ગ્લાસ પાણી નાખવાનું છે। 3 ગ્લાસ એટલે મેજરમેન્ટ તમને બતાવું તો એવી 750 ml જેટલું પાણી થશે, એટલું આપણે એની અંદર પાણી એડ કરી દઈશું અને એની સરસ એવી આપણે ચાસણી તૈયાર કરી દેવાની છે। અને ચાસણી ખાંડ ઓગળે અને થોડીક વાર થાય ત્યાં સુધી આપણે ચાસણીને થવા દેવાની છે। એકદમ જે ગાઢી ચાસણી આવે એ રીતની આપણે ગુલાબજાંબુની ચાસણી નથી બનાવવાની। જ્યાં સુધી ચાસણી તૈયાર થાય છે ત્યાં સુધી આપણે એના માવાને તૈયાર કરી દઈશું। એના માટે મેં 500 ગ્રામ માવો લઈ લીધો છે। જે માવો મોળો લીધો છે, મીઠો માવો નથી લેવાનો, આપણે મોળો જ માવો લેવાનો છે અને એને હથેળીની મદદથી થોડો ભગીને પછી આ રીતે વાડકીથી આપણે એને સરસ રીતે મેશ કરી નાખવાનો છે, જેથી કરીને અંદર ગઠ્ઠા ના રહે। સરસ રીતે આપણો માવો મેશ થઈ ગયો છે। એની અંદર મેં 150 ગ્રામ મેદો મિક્સ કરી દેવાની છું। આ રીતે આપણે 150 ગ્રામ અંદર મેદો નાખીને મિક્સ કરી લેવાનો છે। કમ્પ્લીટ મેજરમેન્ટ સાથે મેં તમને આજે ગુલાબજાંબુની રેસીપી બતાવી રહી છું। એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો। સરસ રીતે મિક્સ કરી દેવાનો છે અંદર મેદો સરસ રીતે મિક્સ થઈ ગયો છે। એને આપણે ભેગો કરવા માટે થોડુંક દૂધનો ઉપયોગ કરીશું। જે પ્રમાણે લોટ બંધાય છે એ રીતનો આપણે સોફ્ટ માવો તૈયાર કરી દેવાનો છે। એટલે થોડુંક દૂધ નાખીને આપણે એનો માવો તૈયાર કરી દઈશું। વધારે દૂધ પડી ના જાય તેનું ખાસ ધ્યાન આપવાનું છે। જોઈ શકો છો તમે કે સરસ રીતે આપણો માવો તૈયાર થઈ ગયો છે। એક બાજુ આપણી ચાસણી તૈયાર થઈ જવા આવી રહી છે। એની અંદર આપણે 3 થી 4 ચમચી જેટલું દૂધ એડ કરવાનું છે, જેથી કરીને બધો મેલ સાઈડ પર આવી જાય। જોઈ શકો છો તમે કે આપણે જે દૂધ નાખ્યું તેનાથી બધો મેલ બહાર આવી ગયો છે અને એકદમ ક્લીન આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે। અને એક તાર પૂરો નથી થયો એ રીતની મેં તમને ચાસણી બતાવી, એ રીતની આપણે ચાસણી તૈયાર કરી દેવાની છે। આપણી ચાસણી બિલકુલ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે જે માવો તૈયાર કર્યો હતો એને 15-1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। એને આપણે હવે ગોલ ગોલ ગુલાબજાંબુ બનાવી દઈશું। તમારે જે રીતનો આકાર આપવો હોય એ રીતનો તમે આપી શકો છો આકાર। મેં તમને આજે બે જાતના ગુલાબજાંબુ બતાવી રહી છું, એક ગોલ અને થોડાક લાંબા બી। એ રીતના મેં 2 જાતના ગુલાબજાંબુ તમને બતાવી રહી છું। તો આ રીતે આપણે બધા ગુલાબજાંબુને તૈયાર કરી દેવાના છે। બિલકુલ બી અંદર આપણે સોડા નાખ્યો નથી તો બી એકદમ સોફ્ટ આપણા ગુલાબજાંબુ તૈયાર થઈ જશે। તહેવારોમાં બનાવવા માટે એકદમ પરફેક્ટ માપ છે। એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો। દોસ્તોમાં શેર કરવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઈબ કરીને મારી ચેનલ ટેસ્ટ ઓફ ખત્રીને જરૂરથી બેલ આઇકન દબાવજો। તો આપણા બધા ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે। જોઈ શકો છો તમે કે આપણે 2 જાતના ગુલાબજાંબુ તૈયાર કરી દીધા છે। 2 સાઈઝ આપી દીધી છે, મતલબ કે 2 શેપ। હવે એક આપણે ગુલાબજાંબુ ઘી ગરમ મૂક્યું છે, એની અંદર આપણે એક ગુલાબજાંબુ નાખીને જોઈ લઈશું કે ફાટતો તો નથી ને, પણ સરસ રીતે તૈયાર થઈ ગયો છે। જોઈ શકો છો તમે બધા હવે આપણે ગુલાબજાંબુ એડ કરવાના છે એની અંદર। ઘણા લોકો તેલની અંદર બી તળે છે, પણ મેં ઘીનો ઉપયોગ કર્યો છે। જો તમે ઘીની અંદર તળશો તો વધારે એનો ટેસ્ટ સરસ લાગશે। એને ઉલટ પુલટ કરીને આપણે સરસ રીતે ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી આપણે ગુલાબજાંબુને તળી લેવાના છે। આ રીતે ધીમે રહીને એને હલાવવાના છે, જેથી કરીને ગુલાબજાંબુ ભાગી ના જાય। જો ભાગી જશે તો પછી તમારે ચાસણીમાં નાખશો તો બધા ગુલાબજાંબુ ફાટી જશે। એટલે આ રીતે ધીરે ધીરે હલાવતા જઈને સરસ ગુલાબજાંબુ એવા તૈયાર કરી દેવાના છે। હવે આપણે જે ચાસણી બનાવી છે એની અંદર આપણે ગુલાબજાંબુ નાખી દેવાના છે। જો તમારે વધારે ઉતાવળ હોય તો પછી તમે ગરમ ચાસણીની અંદર ગુલાબજાંબુ નાખી શકો છો, પણ મેં થોડીક ચાસણીને ઠંડી થવા દીધી છે અને પછી એની અંદર મેં ગુલાબજાંબુ એડ કર્યા છે। અને મેં ઇલાયચીનો પાવડર નાખવાનું ભૂલી ગઈ હતી, એટલે એલચીનો પાવડર મેં હમણાં એની અંદર એડ કરી રહી છું। તો અડધી ચમચી મેં એલચીનો પાવડર એની અંદર એડ કરી દીધો છે। હવે એને આપણે હલાવી દેવાનું છે। આ રીતે આપણે બધા જ ગુલાબજાંબુ તૈયાર કરી દેવાના છે અને ચાસણીની અંદર બોળાવવા દેવાના છે અડધા કલાક માટે। તો આપણા ગુલાબજાંબુ સરસ રીતે તૈયાર થઈ જશે। સરસ એવા આપણા ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે। જોઈ શકો છો તમે કે ખૂબ જ સરસ રીતે લાગી રહ્યા છે ગુલાબજાંબુ, અને જેની સાઈઝ હતી એના કરતાં બી વધારે મોટા એ સરસ ખીલી ગયા છે ગુલાબજાંબુ। તો આ રીતે તમે ગુલાબજાંબુ બનાવશો તો ચાસણીમાં નાખ્યા પછી બિલકુલ બી ફાટે બી નહીં, અને જે રીતનો
ગુલાબજાંબુ તમે બનાવશો એ મહેમાન આવશે તો બધા મહેમાન એકદમ ખુશ થઈ જશે અને તમને પૂછશે બી કે ભાઈ કેવી રીતે તમે ગુલાબજાંબુ તૈયાર કર્યા છે. એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો. દોસ્તોમાં શેર કરવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો મારી ચેનલને, તો અવનવી રેસીપી મારી તમને મળી રહે. અને બીજી તમારે કઈ રેસીપી જોઈએ છે અને આગળ તહેવારોની અંદર તમારે કઈ મીઠાઈ બનાવી છે તે તમે કોમેન્ટમાં જરૂરથી લખજો. અને કઈ કન્ટ્રીમાંથી તમે જોઈ રહ્યા છો અને ગુલાબજાંબુની રેસીપી મળી તે જરૂરથી કોમેન્ટમાં લખજો. સોફ્ટ એવા આપણા ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે. બીજી નવી રેસીપી સાથે ફરી મળીશું. અલ્લાહ હાફિઝ.